નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત પોલીસને મળી સફળતા। સુરતના હિન્દુ નેતાને પાકિસ્તાન નંબરથી ધમકી આપનાર મૌલવીની ધરપકડ કરાઈ। ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી સતત મળતી હતી। ગોડાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ। ઉપદેશ રાણાએ સુરતમાં પોલીસ ફરિયાદ કરાવી હતી। હિન્દુ નેતા ઉપદેશ રાણાને એસ કેટેગરીની સુરક્ષામાં આવી છે। પોલીસે જે પાકિસ્તાન નંબરથી ધમકીભર્યો કોલ આવતા તેની સઘન તપાસ કરી હતી। તપાસનો રેલો એક મૌલવી સુધી પહોંચતા પોલીસે ફરિયાદના આધારે ધરપકડ કરી હતી। લોકસભાની ચૂંટણી અને પાકિસ્તાન નંબરથી ફોન આવવાને લઈ પોલીસે પણ આ કેસને ખૂબ ગંભીરતાથી લઈ તપાસનું પગેરું લંબાવ્યું હતું। આખરે સુરત પોલીસને પણ સફળતા મળી ગઈ હતી અને કેસને વધારે આગળની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર સુરત। આજે સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક આરોપી જેના નામ આપણા મૂળ રહેવાસી કામરેજ તાલુકાના કઠોર ગામ આવે છે એના મૌલવી છે મૌલવી સોહેલ અબુબકર ટિમોલ જેના ઉંમર 27 વર્ષ છે। એના ડિટેન કર્યા। એક બાતમી હતી કે કોઈ એન્ટી નેશનલ એક્ટિવિટીમાં આ માણસ જો થોડા એક્ટિવ છે। એના જ્યારે ડિટેન કર્યા પછી જો એના પાસેથી મોબાઈલ ફોન વગેરેને એના સર્ચ કર્યા જોઈએ તો મોબાઈલ ફોન ઉપર જો અમે ડિટેલ મળી જોઈએ જેમાં ખાસ કરીને આ આરોપી ના પાકિસ્તાનના નંબરો સાથે ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાઓસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોઈએ જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો 1 કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આમાં પૂરી જો ચેટિંગ છે એની કે અમે 1 કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની બાતચીત આ બધા એના અમે પુરાવા મળ્યા અને ફર્ધર જો જ્યારે પૂરા અમે લોકો ખંગાલા જોઈએ અને જોયા મોબાઈલમાં તો મોબાઈલમાં ઘણી બધી એવી ડિટેલો મળી જોઈએ કે જેમાં આ લોકો આ ઉપદેશ રાણાના આપણા વર્ચ્યુઅલ નંબર ઉપર જો ગ્રુપમાં એડ કરીને આ બધા પાકિસ્તાન હેન્ડલર નેપાળના હેન્ડલર અને એના વર્ચ્યુઅલ લાઓસના હેન્ડલર નંબર સાથે જો એના ગ્રુપમાં લઈને એના જાન સે મારી નાખવાની ધમકી આપવાના બી આ કૃત્ય કરેલા છે એવું પણ એમાંથી આપણે એને પ્રૂફ મળે અને સાથોસાથ કે આપણા જે રીતે કમલેશ તિવારીના મર્ડર યુપીમાં થયા હતા આ જ રીતે તમારા સાથે બી થશે જોઈએ આ પ્રકારની ધમકીઓના આપવામાં આવી અને સાથોસાથ જો એના ગ્રુપમાંથી અમુક જો અમે લોકોને ફોટોગ્રાફ્સ અને નામો મળ્યા જેમાં